રામધામ ચેરિટેબલ ટ્રસ્ટમાંથી આવી છે. મારું નામ નિકુંજ આહિર છે. કે અમે એવા ગરીબ માણસો હોય, નિરાધાર હોય, કે જે વિધવા હોય, કે જેને આગળ પાછળ કોઈ છે ને એની સહાય કરી છે. હા, તમારે કોઈ છે નહીં. તમારું નામ શું છે મારી? મારું આમ રમાબેન કે મને. રમાબેન. આ વાસમાં બધા રમાબેન કે. રમીલાબેન. તો તમારા પરિવારમાં કોણ કોણ છે? કોઈ નહીં. કોઈ નહીં? હું ને મારી બેબી. તમારો દીકરો? દીકરોય નથી. દીકરોય નથી. નહીં. તો દાદા મારી? હે? દાદા ગેરહાજર છે? આધાર ભાઈ નો સાવરકુંડલાથી મોકલે બધું. એમ નહીં, દાદા ગેરહાજર છે? હે? દાદા ગેરહાજર છે એમ? હા, એ નથી. એ નથી. નથી. તો અત્યારમાં તમે તમારું પ્રોબ્લેમ તકલીફ પડે છે? તકલીફ પાણી નહીં, લાઈટ નહીં, તોય પડ્યા છે ને અમને કઈ ભાડે આપે નહીં. આ કોઈ લાઈટ નથી ને પાણી નથી? નહીં, કાંઈ નથી. તોય આ 1.5 વર્ષથી 2 વર્ષથી પડ્યા છે. માડી કેટલા ટાઈમ થી એકલા રહે છે? ઈ ઘણા ટાઈમ થી એકલા રહ્યા છે. એમના ઘરવાળા ગુજરી ગયા ને તે દુના એકલા જ છે. એમને મન બુદ્ધિની બેબી છે ને એની હારી રહે. એક મન બુદ્ધિની બેબી છે? હા, એની હારે ઈ રહે. અને અમારી જેખા કામ કરી દેવી અને કોક સહારો આપે ત્યારે ઈ ખાય અને એમ નામ રહેશે. અને અત્યારે એને લેટ નથી, પાણી નથી. પાણી નથી. હા, કોક આજુબાજુ. હા, આજુબાજુના કોક સહારો આપે અને ઈ અમે અમારી જેખા કામ કરી દેવી ને ખાઈને પડ્યા રહે. એવું છે એમને. દાદા ગુજરી ગયા કેટલા વર્ષ છે? ઈ તો ઘણા વર્ષ થયા, 40-50 વર્ષ. 20 વર્ષ એકલા રહ્યો છે? એકલા. હા, છે જ ને, એક છોકરી છે? એક છોકરી છે. મન બુદ્ધિને હતા એ પાછા થયા. છોકરા થયા તા મારે 100 હતા. એ બધા ગોરીમાં વયા ગયા 4. એવું છે? હા, 100 હતા. અત્યારે હાવ એકલા જ છે. તો મારે 50 વર્ષથી રહું છું. કામ મજૂરી જતા પેલા કઈ? અત્યારે કોક આવે અને આ કોક સહારો આપે, કોક લાવે અને આ ભાઈ જેખા ગિફ્ટ દઈ જાય. આ ભાઈ નામ અત્યારમાં અમે તમને કરિયાણાની સહાય કરીએ છીએ કે જેથી તમારે 4-5 મહિના બકી જાય, એમ કે કરિયાણું લેવું ન પડે. એટલે અત્યારમાં કરિયાણાની કીટ આપીએ છીએ તમને. બને માડી અમે રાશનની કીટ આપી છે. અમારાથી જેટલી બને એટલી તમને મદદ કરવાની ટ્રાય કરી છે, જેથી કરીને તમારે 4-5 મહિના હાલી બકી જાય એમ. એ રીતે એમ. તો કઈ નહીં માડી, તમને કેવું લાગ્યું આ રાશનની કીટ આપી? સારું લાગ્યું. કઈ નહીં, અમને એવા આશીર્વાદ આપો કે અમે ગરીબ માણસો, નિરાધાર માણસોને આવી રીતે સહાય કોઈ આધાર નથી તો આટલો આધાર. અમને એવા આશીર્વાદ આપો કે અમે જે નાના માણસોને એટલે બીજાને આપીએ તો હાલ છે. માડીની પરિસ્થિતિ જોઈ શકો છો કે દાદાને એક્સપાયર થઈ ગયેલા 30-35 વર્ષ થઈ ગયા છે અને એક મંદ બુદ્ધિની છોકરી છે. તેને માડી જન્મથી લઈને મંદ બુદ્ધિ છે. જન્મથી લઈને અત્યાર સુધી માડી સહાય મતલબ સેવા ચાકરી કરે છે, બધું કરે છે. અને માડીને પણ કાનને સાંભળવામાં ઘણો તકલીફ છે. એટલે અત્યારમાં ઘરમાં લાઈટ પણ નથી અને પાણીની નથી, બહુ બધી તકલીફ પડે છે. અત્યારમાં રાશનની લાઈટની તકલીફ છે. રામધામ ચેરિટેબલનો એક જ માત્ર ધ્યેય છે કે જ્યાં અંધકાર છે, જ્યાં પ્રકાશ પહોંચાડવાનો, જ્યાં દુઃખ છે એના સહારો કરવો. એટલે તમારી આજુબાજુ કોઈ રહેતા હોય એવા કે જે નિરાધાર હોય તો અમારો ચોક્કસથી કોન્ટેક્ટ કરો અને તમે રામધામ ચેરિટેબલમાં જાણ કરો, જેથી કરી અમે એને હેલ્પ કરી શકીએ. અને તમે સહયોગ કરવા માંગતા હોય તો જરૂરથી રામધામ ચેરિટેબલનો સંપર્ક કરો, જેથી કરીને અમે એવા નિરાધાર લોકોને હેલ્પ કરી શકીએ. તો કઈ નહીં, ચાલો આપણે માસીને રાશનની કીટ આપી.